હેલો મિત્રો, આજે આપણે ધોરણ 12માં દ્રાવણો વિશે માહિતી મેળવીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક આપણે ટ્રીક જોઈએ કે કાંસુ બ્રોન્ઝનું ટીકું, જર્મન સિલ્વર ઉપર જીકો નહીં, પરંતુ પિત્તળ બ્રાસ ઉપર નહીં જીકો. આ શું છે? તો આ એક ટ્રીક છે યાદ રાખવાની કે કાંસુ અને બ્રોન્ઝ એના અંદર કઈ કઈ મિશ્ર ધાતુ છે. તો એના અંદર ટીકું એટલે ટી એટલે ટીન અને કુ એટલે કોપર. જર્મન સિલ્વર ઉપર જીકો નહીં, તો જર્મન સિલ્વરમાં કઈ મિશ્ર ધાતુ છે? જી એટલે ઝીંક, કો એટલે કોપર, ની એટલે નિકલ. પરંતુ પિત્તળ બ્રાસ ઉપર નહીં જીકો એટલે જીકો એટલે કે ઝીંક અને કોપર. તો આ તમારે આ રીતે ટ્રીક યાદ રાખવાની કે કાંસુ અને બ્રોન્ઝની મિશ્ર ધાતુ છે ટીન અને કોપર, જર્મન સિલ્વરની મિશ્ર ધાતુ છે ઝીંક, કોપર, નિકલ, જ્યારે પિત્તળ અને બ્રાસની મિશ્ર ધાતુ છે ઝીંક અને કોપર. તો આ તમારે બધું મિક્સ ન થાય એ ધ્યાન રાખવાનું. તો હવે જેમ કે બ્રાન્સ તો કોપર પ્લસ ઝીંક, જર્મન સિલ્વર તો કોપર ઝીંક નિકલ, અને બ્રોન્ઝ તો કાશું કોપર પ્લસ ટીન. હવે પાણીમાં 1 ppm ફ્લોરાઇડ આયન દાંતનો ક્ષય રોકે છે. પાણીમાં 1 ppm શું કરે? તો ફ્લોરાઇડ આયન દાંતનો ક્ષય રોકે છે. જ્યારે 1.5 ppm શું કરે? તો દાંત પર ડાઘા પાડે છે. 1 ppm દાંતનો ક્ષય રોકે, 1.5 ppm દાંત પર ડાઘા પાડે. ANF એટલે કે સોડિયમ ફ્લોરાઇડ એ ઉંદરના શરીરમાં ઝેર તરીકે વર્તે છે. હવે દ્રાવણ, તો દ્રાવણ કોને કહેવાય? દ્રાવણ એટલે કે દ્રાવ્ય પ્લસ દ્રાવકના સમાંગ મિશ્રણને. સમાંગ મિશ્રણ એટલે કે ચોક્કસ નિયમિત. તો દ્રાવણ એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવકના સમાંગ મિશ્રણને. જેમ કે ખાંડનું પાણી. દ્રાવક, તો દ્રાવક કોને કહેવાય? કે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય. જેમ કે ખાંડના પાણીમાં પાણી વધારે હોય, જ્યારે ખાંડ ઓછું હોય તો પાણી એ દ્રાવક તરીકે વર્તે છે. જ્યારે દ્રાવ્ય તરીકે શું વર્તે? જે ઓછા પ્રમાણમાં હોય. ઓછા પ્રમાણમાં શું હોય? ખાંડ હોય. તો ખાંડને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. જે દ્રાવક કોને કહેવાય? પાણીને દ્રાવક કહેવાય. ને બંનેના મિક્સ મિશ્રણને શું કહેવાય? તો દ્રાવણ કહેવાય. તો તમારે દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય યાદ રાખવાનું. દ્રાવણ એટલે બંને મિક્સ, દ્રાવક એટલે જે સૌથી વધારે પ્રમાણમાં હોય, અને જ્યારે દ્રાવ્ય એટલે કે સૌથી ઓછા પ્રમાણમાં હોય. હવે આપણે આ ત્રણના આધારે પ્રકાર પાડીએ દ્રાવણના. તો આપણે અહીંયા દ્રાવકના આધારે દ્રાવણના પ્રકાર પાડવાના છે. કોના? દ્રાવકના આધારે દ્રાવણના પ્રકાર. તો સૌથી પહેલાં આપણે દ્રાવક તરીકે વાયુ લઈએ. આપણે દ્રાવક તરીકે વાયુ લેવાનું, તો એનો પ્રકાર કયો થશે? વાયુમય દ્રાવણ થશે. તો આપણે સૌથી પહેલાં દ્રાવક તરીકે વાયુ લઈએ અને દ્રાવ્ય તરીકે વાયુ લઈએ. બંને વાયુ લઈએ તો એનું ઉદાહરણ થશે O2 અને N2 વાયુનું મિશ્રણ. જેમ કે O2 એટલે કે ઓક્સિજન અને N2 એટલે કે નાઇટ્રોજન. બંને શું છે? વાયુ છે. તો એ વાયુનું મિશ્રણ થશે. પછી ફરીથી દ્રાવક તરીકે વાયુ લઈશું અને દ્રાવ્ય તરીકે પ્રવાહી લઈશું. દ્રાવ્ય તરીકે શું લઈશું? પ્રવાહી. જેમ કે N2 વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ. N2 એટલે કે નાઇટ્રોજન વાયુ સાથે શું મિશ્ર કરવાનું છે? ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ સૌથી ઓછા પ્રમાણમાં હશે, એટલે કે દ્રાવ્ય તરીકે આપણે પ્રવાહીમાં ક્લોરોફોર્મ લઈશું. અને ત્રીજા નંબરે વાયુ. દ્રાવક તરીકે ફરીથી વાયુ લઈશું અને દ્રાવ્ય તરીકે આપણે ઘન પદાર્થ લઈશું. તો એનું એક્ઝામ્પલ છે N2 વાયુમાં કપૂર. N2 વાયુમાં કપૂર. તો આપણે યાદ રાખવાનું ત્રણ ઉદાહરણ. કે સૌથી પહેલાં તો N2 અને O2 વાયુનું મિશ્રણ, પછી N2 સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ, અને ત્રીજા નંબરે N2 વાયુમાં કપૂર. તો આપણે ત્રણેય આપણે નાઇટ્રોજનના ઉદાહરણ યાદ રાખવાના. હવે આપણે દ્રાવક તરીકે પ્રવાહી લઈશું અને દ્રાવ્ય તરીકે આપણે અલગ અલગ પદાર્થ લઈશું. જેમ કે સૌથી પહેલાં દ્રાવક તરીકે પ્રવાહી અને દ્રાવ્ય તરીકે વાયુ લઈશું. તો આ કયો પ્રકાર કહેવાશે? પ્રવાહી દ્રાવણ કહેવાશે. દ્રાવણનો કયો પ્રકાર કહેવાશે? પ્રવાહી દ્રાવણ. તો આનું એક્ઝામ્પલ છે પાણીમાં દ્રાવ્ય થયેલ O2. પાણીમાં દ્રાવ્ય થયેલ O2. પાણી એટલે વધારે પ્રમાણમાં હોય ને ઓક્સિજન ઓછા પ્રમાણમાં હોય, એટલે કે પાણીમાં દ્રાવ્ય થયેલ O2. ફરીથી દ્રાવક તરીકે પ્રવાહી, દ્રાવ્ય તરીકે પ્રવાહી. તો પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ. પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ. ને ત્રીજા નંબરે પ્રવાહી અને ઘન. તો પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ. શું? પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ અથવા ખાંડ. હવે આપણે દ્રાવક તરીકે ઘન લઈશું અને દ્રાવ્ય તરીકે અલગ અલગ લઈશું. તો આનો કયો પ્રકાર કહેવાશે? ઘન દ્રાવણનો પ્રકાર કહેવાશે. તો હવે દ્રાવક તરીકે ઘન, તો સૌથી પહેલાં આપણે ઘન જોડે વાયુ લઈશું. તો પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. પેલેડિયમ ઘન પદાર્થ છે, હાઇડ્રોજન વાયુ છે, તો પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. તેના પછી દ્રાવક તરીકે ઘન લઈશું, દ્રાવ્ય તરીકે પ્રવાહી લઈશું. તો સોડિયમ સાથે પારાનો સરંસ એટલે કે NaG. શું? સોડિયમ સાથે પારાનો સરંસ. અને દ્રાવક અને દ્રાવ્ય બંને ઘન લઈશું. તો ગોલ્ડમાં દ્રાવ્ય થયેલ કોપર અને મિશ્ર ધાતુ જેવી કે પિત્તલ. તો આ તમારે આ રીતે એક્ઝામ્પલ યાદ રાખવાના. હવે દ્વિઅંગી દ્રાવણ કોને કહેવાય? તો એક દ્રાવક અને એક દ્રાવ્ય એમ કેટલા બે ઘટકો હોય તો તેને શું કહેવાય? દ્વિઅંગી દ્રાવણ.
હવે દ્રાવણની સાંદ્રતા એટલે કે એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને શું કહે? દ્રાવણની સાંદ્રતા કહે છે. દ્રાવણમાં દ્રાવ્યનો જથ્થો ઓછો હોય તો એને કહેવાય મંદ દ્રાવણ અને વધારે હોય તો તેને કહેવાય સાંદ્ર દ્રાવણ. હવે આપણે પર્સન્ટેજ કદ બાય કદ ના આપણે જોઈએ કે પર્સન્ટેજ W/W એટલે કે કદ બાય કદ. સોરી, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ એટલે કે W/W. તો એનું સૂત્ર છે 100% છે એટલે 100 તો આવશે જ. 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન. જે ઓછું હોય ઉપર આવશે, જે વધુ હોય નીચે આવશે. એટલે કે દ્રાવણનું વજન નીચે આવશે, જ્યારે દ્રાવ્ય ઓછું હોય તો એનું વજન ઉપર આવશે. તો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન. અને બંને શેમાં લેવાના? ગ્રામમાં લેવાના. કેમ? વેઇટ બાય વેઇટ છે એટલે. અને બીજું છે સૂત્ર કે ઘટકના દળ બરાબર દ્રાવણમાં ઘટકનું દળ ગુણ્યા 100 ભાગ્યા કુલ દળ. બંને સૂત્ર સેમ જ છે. આપણે આ રીતે યાદ રાખવાનું કે સૌથી ઓછું હોય ઉપર આવે અને વધારે હોવો નીચે આવે. હવે કદ બાય કદ પર્સન્ટેજ V/V. તો આનું સૂત્ર છે 100 ગુણ્યા દ્રાવ્યનું કદ ml મિલીમાં ભાગ્યા દ્રાવણનું કદ મિલીમાં. તો દ્રાવ્ય આમાં ઓછો હોય અને દ્રાવણ વધારે હોય તો 100 ગુણ્યા દ્રાવ્યનું કદ મિલીમાં ભાગ્યા દ્રાવણનું કદ મિલીમાં. તો આનું એક આપણે એક્ઝામ્પલ છે કે 35% V/V ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ પ્રતિ હિમ એટલે કે હિમ નિરોધી છે. તે કારના એન્જિનમાં શીતન માટે વપરાય છે. શાના તરીકે વપરાય? કારના એન્જિનમાં શીતન તરીકે વપરાય છે. હિમ નિરોધીનું થારણ બિંદુ કેટલું છે? 255.4 કેલ્વિન અથવા -17.6 સેલ્સિયસ. તો આ તમારે તાપમાન યાદ રાખવાનું. હવે પર્સન્ટેજ W/V. તો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ મિલીમાં. કેમ? W/V તો W ઉપર આવે તો ગ્રામ આવશે અને V નીચે આવશે તો ml આવશે. તો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ mlમાં. આનું આ શાનામાં ઉપયોગી છે? તો ઔષધિ અને ઔષધિ નિર્માણના વિજ્ઞાનમાં W/V ઉપયોગી છે. હવે પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm. પાર્ટ્સ પર મિલિયન એટલે કે અતિ અલ્પ જથ્થો હોય એના માટે શું શોધવામાં આવે? ppm શોધવામાં આવે. એનો એકમ છે માઇક્રોગ્રામ મિલી પ્રતિ લિટર અથવા ppm. તો આનું સૂત્ર છે ppm = ઘટકના પાર્ટ્સની સંખ્યા ગુણ્યા 10⁶ ભાગ્યા દ્રાવણમાંના બધા જ ઘટકોના પાર્ટ્સની સંખ્યા. શું કીધું છે? કે ઘટકના પાર્ટ્સની સંખ્યા ગુણ્યા 10⁶ ભાગ્યા કુલ પાર્ટ્સની સંખ્યા. તો આ રીતે તમારે સૂત્ર યાદ રાખવાના. હવે ppm ને 3 રીતે દર્શાવી શકાય: દળથી દળ ppm, કદથી કદ ppm અને દળ કદ ppm. હવે મોલ અંશ. તો એનું સૂત્ર છે દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ ભાગ્યા દ્રાવણમાં રહેલા ઘટકોનો કુલ મોલ. દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ અને ભાગ્યા કુલ મોલ. તો આ મોલ અંશનું સૂત્ર છે. ને બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. કેટલો થાય? હંમેશા 1 થાય. આ તમારે યાદ રાખવાનું. હવે મોલારિટી એની સંજ્ઞા છે કેપિટલ M. મોલારિટી એટલે કે દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 લિટર દ્રાવણમાં ઓગાળે છે. દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલ છે. તો આનું સૂત્ર છે કે મોલારિટી = દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કુલ કદ લિટરમાં. મોલ તો મોલનું આપણે હાલ જ સૂત્ર જોયું કે ઘટકના 1 મોલ ભાગ્યા કુલ મોલ એટલે કે W/M. અને કદ લિટરમાં તો દ્રાવણનું કદ મિલીમાં ભાગ્યા 1000. તો આના ઉપરથી સૂત્ર બનશે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. શું છે સૂત્ર? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. અને તાપમાન બદલાતા મોલારિટી શું થાય છે? બદલાય છે. આ તમારે યાદ રાખવાનું કે મોલારિટી રીટા આપણે યાદ રાખવાનું. રીટા બદલાય છે. શું યાદ રાખવાનું? રીટા બદલાય છે એટલે કે તાપમાન બદલાતા મોલારિટી બદલાય છે. હવે મોલાલિટી. પેલું હતું રીટી ને આ છે લીટી એટલે કે સ્મોલ m. તો દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ છે તો દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો આના ઉપરથી સૂત્ર શું થશે? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં. પહેલાં જેવું સેમ જ છે કે 1000 દ્રાવ્યનું વજન અહીંયા આવશે ગ્રામમાં, ઉપર બી ગ્રામમાં. જ્યારે દ્રાવ્યનો અણુભાર અહીંયા બી દ્રાવ્યનો અણુભાર. જ્યારે અહીંયા દ્રાવકનું વજન ગ્રામમાં, જ્યારે અહીંયા દ્રાવણનું કદ મિલીમાં, ઉપર મિલીમાં આવશે ને અહીંયા બંને ગ્રામમાં આવશે. તો આ રીતે તમારે યાદ રાખવાનું. તાપમાન બદલાતા મોલારિટી બદલાતી નથી. લીટી નથી બદલાતી, રીટા બદલાય છે. આ રીતે યાદ રાખવાનું. હવે કે મોલાલિટી, મોલ અંશ, દળથી દળ, ppm,
%W/W પર તાપમાનની અસર થતી નથી. તે તાપમાનથી સ્વતંત્ર છે કારણ કે સાંદ્રતાઓ કદ પર આધારિત નથી. આ તમારે યાદ રાખવાનું. 2023ની ટાટ HSની એક્ઝામમાં આ રીતે ક્વેશ્ચન પૂછવાનો હતો કે મોલારિટી શા માટે તાપમાનથી સ્વતંત્ર છે. તો તમને આવડવું જોઈએ કે તે તાપમાનથી સ્વતંત્ર છે કારણ કે સાંદ્રતાઓ કદ પર આધારિત નથી. શું? સાંદ્રતાઓ કદ પર આધારિત નથી. જ્યારે મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, %W/V સાંદ્રતાઓ કદ પર આધારિત હોવાથી તાપમાન સાથે બદલાય છે. શું થાય? તાપમાન સાથે બદલાય છે. અને નોર્માલિટીમાં તુલ્યભાર જેટલું વજન ઓગાળવામાં આવે તો W × 1000 ભાગ્યા તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. તો આ રીતે તમારે સૂત્રો યાદ રાખવાના.